સરવાળા. મિત્રો, આપણે સરવાળા અગાઉ શીખી ગયા છીએ. તેને યાદ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે સરવાળો એટલે ઉમેરવું, ભેગું કરવું કે ભેગા થવું. ટૂંકમાં વસ્તુઓની કુલ સંખ્યા એટલે સરવાળો. દાખલા તરીકે, એક તળાવમાં 3 દેડકા છે. બીજા 2 દેડકા કૂદીને આવ્યા, તો હવે તળાવમાં કુલ 5 દેડકા થયા. અહીં 2 દેડકાઓનો તળાવમાં ઉમેરો થયો. સરવાળા ઘણી બધી રીતે થઈ શકે. ચાલો જોઈએ. હવે ચિત્રનો સરવાળો કરીએ. 1 2 3 4 5 6 મતલબ 4 + 2 = 6. હવે હાથની આંગળીથી સરવાળા કરતા શીખીએ. જો 5 + 3 કરવા હોય તો મોટી સંખ્યા એટલે કે 5 ને યાદ રાખો. હવે નાની સંખ્યા જેટલી એટલે કે 3 આંગળીઓ ગણો. હવે આ આંગળીઓને મોટી સંખ્યાથી આગળ ગણવાની શરૂઆત કરો. 6 7 8. તો જવાબ મળી ગયો 8. 5 + 3 = 8. હવે સંખ્યા રેખા પર સરવાળા કરતા શીખીએ. સંખ્યા રેખા એટલે રેખા પર લખેલી સંખ્યાઓ. ચાલો હવે 4 + 5 કરીએ. તે માટે પહેલા સંખ્યા 4 પર કૂદકો મારો. ત્યારબાદ આગળની તરફ 5 કૂદકા મારો. તો જે સંખ્યા મળે તે જવાબ એટલે કે 4 + 5 = 9. હવે ઊભી લાઈન દોરીને સરવાળા કરીએ. અહીં સંખ્યાની બાજુમાં તેના જેટલી જ ઊભી લાઈન દોરવામાં આવે છે. પછી કુલ ઊભી લાઈન એક સાથે દોરીને તે ગણવામાં આવે છે અને જવાબ મેળવવામાં આવે છે. ચાલો 4 + 5 ઊભી લાઈન દોરીને કરીએ. ચાલો જોઈએ કેવી રીતે. પહેલા 4 ની બાજુમાં 4 ઊભી લાઈન દોરો. 1 2 3 4. હવે 5 ની બાજુમાં 5 ઊભી લાઈન દોરો. 5 6 7 8 9. તો જવાબ થયો 9. સરવાળા આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થાય છે. ચાલો જોઈએ. જો 3 બાળકો રમતા હોય અને બીજા 3 બાળકો તેમની સાથે જોડાય છે, તો હવે કુલ કેટલા બાળકો રમી રહ્યા છે? આપણને 3 + 3 કરીને જવાબ મળશે. હવે કુલ 6 બાળકો રમી રહ્યા છે. આમ તમારા રોજિંદા જીવનમાં જ્યારે તમે કુલ, ઉમેરો થયો, બધું મળીને આવા શબ્દો સાંભળો ત્યારે તમારે સરવાળો કરવાનો છે. ટૂંકમાં જો વસ્તુઓની સંખ્યામાં વધારો થાય તો તે તમને સરવાળાની યાદ અપાવે છે.